હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ, તમને બધાને ખબર જ છે કે જસ્ટ હમણાં જ અમારા હનીના મેરેજ પત્યા છે અને એના મામાના છોકરાના મેરેજ છે. ઓકે, તો એના ડેસ્ટિનેશન વેડિંગ છે જ્યાં અમે પહોંચી ગયા છે અને અહીંયા રિસોર્ટમાં 3 દિવસનું ફંક્શન છે જે અટેન્ડ કરીશું અને એ જોવાની તમને બહુ મજા આવવાની છે. આગળ ઊભો રહેજે હો, તો હું તમને પહેલાં બધાને મળાવી દઉં. અહીંયા છે મન, અહીંયા છે બંપુ, હેલો, અને નવા પરણિત અમારા ઘરના નવા કુમાર, તાજા કુમાર, તાજા કુમાર. અને આગળ જઈ રહ્યા છે અમારા બીજા એક કુમાર, આગમ કુમાર. હેલો. અને આ બંને કુમાર અહીંયા બધા કુમારો બહુ બધા ભેગા થઈ ગયા છે આજે. આ રહ્યા ને. હવે જઈને બધું ફંક્શન શું છે શું નહીં તમને બધાને બતાવીએ ને અપડેટ કરીએ. છે ધ્રુવી, હેલો. અને અહીંયા છે ન્યુલી મેરીડ ગર્લ, હવે સ્ત્રી થઈ ગઈ અમારી હની, સ્ત્રી થઈ ગઈ. તો આજો તો અને પાછી શું કહેતી હતી હમણાં કે હું છે ને મંગળસૂત્ર તો નહીં જ નીકાળું, હે ને એ જ પહેરી રાખીશ, આગમને સાથે જ રાખીશ. ભગુના સગ્ગા મામાના છોકરાના મેરેજ છે જે અમે લોકો માણવા માટે આવ્યા છે. હવે અમે એન્ટ્રી કરીશું અને પછી અંદર જઈને શું ફંક્શન્સ થાય છે અમે તમને બતાવીશું. ઓકે. સો ગાઈઝ, કિનલને અચાનક જ અહીંયા કહી દેવામાં આવ્યું છે કે તમારે એન્કરિંગ કરવાનું છે, મતલબ એને કશું પ્રિપરેશન નથી કરી. તો બસ હવે સ્ટેજ ઉપર જવાનો ટાઈમ આવી ગયો છે. ઓલ ધ બેસ્ટ. આઈ નો તું ફાટ ડાલોગે. હાર્દિક સ્વાગત કરું છું ભટ્ટ ફેમિલી અને પાલૈયા ફેમિલી તરફથી. હવે જયમીન અને મોલી આપણા વચ્ચે આવવા જઈ રહ્યા છે. તો માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. તમે તમારો કિંમતી સમય કાઢીને આટલા સરસ રેડી થઈને બધા આવ્યા છો. હવે ટૂંક જ સમયમાં આપણે રિંગ સેરેમની સ્ટાર્ટ કરીશું. રિંગ સેરેમની છે એને વધારે સ્પેશિયલ બનાવવાની છે. એક બાજુ આપણી સ્માઇલ ક્વીન મૌલી છે તો બીજી બાજુ સ્માર્ટ અને સંસ્કારોનું કોમ્બિનેશન એટલે આપણો જયમીન છે. બંનેનું કોમ્બિનેશન મળે ને એટલે મને તો પરફેક્ટ કપલ લાગે છે. તમને લાગે છે કે નહીં? ये हुई ना बात. એટલે બંને એકબીજાને પ્રોમિસ કરવાનું છે અને પછી રિંગ સેરેમની આપણે સ્ટાર્ટ કરીશું. તો મૌલી અને જયમીન બંને સામસામે ઉભા રહેજો. સુખ હોય કે દુઃખ, હું તમામ સિચ્યુએશનમાં હું જયમીનનો સાથ આપું. હું પ્રોમિસ કરું છું કે સુખ હોય કે દુઃખ, હું તમામ સિચ્યુએશનમાં જયમીનનો સાથ આપીશ. વાત છે એ વાત ઉપર એક કદમ આગે વધાવો. અને બોયઝનું એવું હોય છે કે લેડીઝને સાંભળે છે પણ સમજતા નથી. એટલે આજે જયમીન એક પ્રોમિસ કરે છે કે તું જે બોલીશ એ હું ધ્યાનથી સાંભળીશ અને બધું જ સમજીશ. તું જે બોલીશ એ હું બધું જ સાંભળીશ અને ધ્યાનથી સાંભળીશ. બધું જ સમજીશ અને પછી સાંભળીશ. બધું જ તારું બોલેલું હું સાંભળીશ અને સમજીશ. બધું તારું બોલેલું સાંભળીશ અને સમજીશ. વાત છે એ વાત ઉપર એક કદમ આગે बढ़ी જાય.
નાના મુદ્દે ઝઘડો થઈ જાય તો પણ ઈગો નહીં રાખું, અને મને એવું લાગશે ને તો હું સોરી પણ કહી દઈશ. કોઈક વાર ઝઘડો થઈ જાય તો હું ઈગો નહીં રાખું એન્ડ સોરી પણ કહી દઈશ. આજે એકવાર તાલીઓ થઈ જાય. અને એક લાસ્ટ પ્રોમિસ એ છે કે આખી જિંદગી હું હસતા મોઢે તારો હાથ પકડી રાખીશ, અને જ્યારે સ્ટાર્ટિંગમાં આપણો પ્રેમ હતો ને એવો લાઈફ ટાઈમ રહેશે. આખી જિંદગી તારો સાથ પકડીશ અને લાઈફ ટાઈમ. આપણા ગ્રુપ થોડા નર્વસ થઈ ગયા છે. હું જ જોડે ઉભી છું કાના, બસ નર્વસ ના થાય. એમ કે હાથ પકડીશ ને આપણો લવ એવરગ્રીન. તારો ઓલવેઝ હાથ પકડીશ અને મારો લવ ઓલવેઝ એવરગ્રીન રહેશે. તું વાત છે, જોરદાર તાલીઓ થઈ જાય. હવે આપણે બહુ નથી રાહ જોવાની, અને બંને એક શું કહેવાય હક કરી લો આ મુમેન્ટ ઉપર, સ્પેશિયલ મુમેન્ટ ઉપર. જોરદાર તાલીઓ થઈ જાય. અને હવે આપણે રિંગ સેરેમની જે છે એ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સો મચ. હેપી વેલેન્ટાઇન ડે. ચલો બધા એકબીજાને કહી દો વેલેન્ટાઇન. હેપી વેલેન્ટાઇન ડે. લે પકડોલી ખુરશી લેતો હોય છે. પાછળ ખુરશી પડી લે. તમે બંને એકબીજાને हेलो गाइस अब ब्लॉगर जी હેલો ગાઈસ આ બ્લોગર જી આ કાળા થાય ત્યારે હમણાં આવું મોડું હતું હશે ત્યારે આવું હશે ઉભો રે, હવે ખાવું ત્યારે કેવું મોડું થાય છે ને બતાવજો. આ તો ફેક હતું, આ તો ફેક હતું, આ તો ફેક હતું. બાકી હમણાં મૂઠો ભરાતો હતો. હેપી વેલેન્ટાઇન. આ ગાઈઝીસની બંનેની ફર્સ્ટ વેલેન્ટાઇન છે આફ્ટર મેરેજ. લે ડુંગળી લગ્ન પછીની પહેલી વેલેન્ટાઇન. હા, અમે તો ભૂલી જ ગયા. ઓ 18 ફેબ્રુઆરી લગ્ન હતા. આ તો મોઢું પડ્યું અને એમની આજે શું કર્યું? કઈ નહીં ઉખાડ્યું. થેન્ક યુ. હેપી વેલેન્ટાઇન ડે. લવ યુ. બાય એ કિનું પકડે ને આ જગ્યા મસ્ત છે. આજ છે મિલા પહેલા 1 2 3 સ્ટાર્ટ. વાવ, વોટ અ રૂમ. બહુ જ મસ્ત રૂમ છે. પછી બોલ. ये मेरा वॉशरूम.
કપા મૂકવાનું છે. ચલો આવી જાઓ બહાર. પછી બેડ ક્યાં છે બતાવો. આપણો બેડ બતાવો ચલો. યસ. તો ગાઈસ અહીંયા અમે લોકો ભજીયા ને બધું किनर एंड दीदी ખાઈ રહ્યા છે અને બધા બહુ જ મસ્તી કરી રહ્યા છે. यू ब्लैक डॉग शट योर माउथ ऑफ Vardhan is a good boy. English. Vardhan is a good Actually, we are discussing about the languages and Agam explain it. Yes. What is the purpose why we are talking about in English? Whoever don't talk like straight for 1 minute or like English, we will punish them by Cleaning the plates? put all the dishes outside near to the catering area. And clean all the rooms. Yeah, that's है it. ना? Yes. We all are speaking tuta-futa English. So અમે લોકો જઈ રહ્યા છીએ. So guys, અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે સ્વિમિંગ પુલમાં અને પાછળ જવું. પાછળના જમાઈઓ જો અત્યારે બિચારા કેવી હાલતમાં ઊભા છે. એક આ રહ્યા. અમે લોકો મસ્ત હવે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં. અમે લોકોએ ડિસાઈડ એવું કર્યું કે અમે ગર્લ્સ એટલું બધું નહીં નહીએ. ખાલી પગ પલાડીશું, હાથ પલાડીશું, અને છે ને આ લોકોને નાવું હશે તો નાશે. બાકી અમે લોકો મસ્ત આંટો મારવા નીકળ્યા છે. કોણ માર્યું? સો આ બહુ જ મસ્ત વ્યૂ છે. અને આ જો અમારા કુમાર એક જઈ રહ્યા છે આમાં અને અમે જઈ રહ્યા છે સ્વિમિંગ પુલ આગળ. આ અમારા બ્લોગર છે એ પણ એમનું વ્લોગિંગ કરી રહ્યા છે. હેલો. અને બધા જ સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા છે. વર્ધન જો. અને ત્યાં દેવર્ષ, મન, આગમ, હર્ષ બધા નહીં રહ્યા છે. અને આ બાજુ છે ને અહીંયા હેમાંગ ને બંપુ ચીલ કરી રહ્યા છે.